તામર સ્તોત્ર ભક્તિ પરબમાં 259 પાના પર महादेव्याः कुक्षिरत्नं सब्दजीतर्वात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं नमः समयसाराय स्वानुभूत्या चकासदे चित्स्वभाव भावाय सर्वभावान्तरचिरे ओम सजात्म स्वरूप परम गुरु સમયસારની શરૂઆતમાં જે અમૃતચંદ્ર આચાર્ય ટીકાની શરૂઆત કરે છે, અમૃતચંદ્ર આચાર્ય ટીકાની શરૂઆત કરે છે ત્યારે સૌથી પહેલાં પોતાનું આ શ્લોક મૂકે છે અને એમાં જે વાત આપણી ચાલે છે એની સાથે થોડીક સંધિ છે. સર્વ ભાવાંતર છિદ્ય, અનેરો ભાવથી અનેરો ભાવ, પોતાના સ્વભાવ ભાવથી અનેરો ભાવ બધું છોડવા યોગ્ય છે. નિયમ સારની અંદર 29મી ગાથામાં પણ એમ કીધું કે એક સ્વભાવ ભાવને છોડી બીજા બધા ભાવો હે છે.
એવી જ વાત કંઈક કૃપાળુદેવ અંબાલાલભાઈને લખે છે. કાંઈ જુદાપણું નથી. સમયસારમાં જે છે એ સર્વજ્ઞાનીઓની અંદર છે જ. એક યા બીજી રીતે શબ્દોમાં કંઈક પણ આગળ પાછળ હોય, પણ વાત તો જે સમયસારની અંદર છે એ જ વિશ્વમાં રહેતા તમામ જ્ઞાનીઓની આ વાત સાથે સુસંગત છે. અને આપણને બધાને પણ જ્યારે આત્મપ્રાપ્તિ તરફ આપણો જ્યારે પ્રયાણ થઈ જ રહ્યું છે, પ્રવાસ ચાલુ જ છે, પુરુષાર્થ ચાલુ જ છે, તો અહીંયા બેઠેલા સર્વ જીવો પણ સમયસારથી બહાર નહીં હોય. સમય નામ જ્ઞાન અને એનો સાર અનુભવ. જ્ઞાનના અનુભવ વગર સિદ્ધ ગતિને પમાતું નથી. વચ્ચે બધા જેમ સમુદ્ર, નદીઓ, પહાડ, ખેતરો આ જેમ આવે, બગીચા આ બધા આવે, પણ એને એ માણનારો કદી પણ થતો નથી કે જે સમય સાર ઉપર સવાર થયો છે એને આમાં કાંઈ માણવાપણું લાગતું નથી, એકત્વ કરતો નથી. કેમ કે એકત્વ કરવા જેવું પણ એને કાંઈ આમાં જણાયું નહીં, એટલે એકત્વ પણ કરતો નથી. છતાં વચ્ચે આવેલા જે વિષયો તે વિષયોને પોતાના જ્ઞાનની અંદર સમ્યક પ્રકાર એટલે જેને જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી અને તે જીવ મોક્ષની ગતિ તરફ એટલે કે પંચમ ગતિ તરફ આગળ વધે છે. એ જ સર્વજ્ઞાનીઓને કેવું છે, પોતાના શિષ્યોને પણ આ જ વાતથી આગળ લાવવા કોશિશ એમની ચાલુ છે. અહીંયા પણ એ જ ચાલુ છે કે કૃપાળુદેવે જે કહ્યું એ પોતે મોક્ષે ગયા અને જવાનો રસ્તો બતાવ્યો. હવે એ રસ્તો છોડી અને હું બીજા રસ્તે જાઉં તો એમાં સ્વચ્છંદ નામનો જે પ્રકાર આપણને ચાલે છે એ ફરી પાછો ઊભો રહે. એટલે સર્વજ્ઞાનીઓનો એક જ માર્ગ છે. શબ્દો જુદા હોય, સમજાવવાની શૈલી જુદી હોય, પણ પંથ તો એક જ બીજો હોઈ શકે નહીં. એની વાત ચાલે છે. તો અત્યારે એની વાત લઈને આપણે વિભાવ તરફ થોડુંક સમજવાનો પ્રયત્ન કર્યો છે. વિભાવ એટલે અર્થ શું છે કે સામાન્ય એવું જે ધ્રુવ તત્વ છે, જેને ધ્રુવ કહેવામાં આવે છે, આત્મા કહેવામાં આવે છે, એની બીજું જે પડખું છે એ એની અવસ્થાઓ છે, એની પર્યાયો છે, એને અહીંયા વિશેષ કહેવામાં આવે છે. આ ભગવાન જીનેશ્વર અરિહંત પરમાત્મા કેવળ જ્ઞાની વિશ્વની અંદર ચૈતન્યને સર્વાંગે ધરતા અને માણતા એવા પ્રભુની અહીં વાત છે. જેને અહીંયા વિતરાગ ધર્મ કહેવામાં આવે છે, જેને અહીં જૈન માર્ગ કહેવામાં આવે છે, અને જેને અહીં જ્ઞાનીઓનો પંથ કહેવામાં આવે છે. બીજો કોઈ પંથ નથી, કોઈ ગચ્છ નથી, કોઈ પંથ નથી. એ તો એક વ્યવસ્થા છે. ધર્મને સમજવાની, એને આદરવાની એક વ્યવસ્થા છે. વાસ્તવિકમાં પંથ તો એક જ છે, જ્ઞાનીઓનો પંથ. એ જ પંથ સાધકનો. શું કહ્યું? જે પંથ જ્ઞાનીઓનો તે જ પંથ સાધકનો. આપણે કોણ છીએ? વિચારીને બોલજો પ્રભુ. આપ કોણ છો? સાધક. સાધકના લક્ષણ ખબર છે? એક વાત કહી દઈએ, વધુ તો પછી ક્યારેક સમય આવશે ત્યારે કહેશું. સાધક કોને કહેવું? કે જે ભીતર આત્મ તત્વ સાધ્ય કરવાનો છે અને તે સાધ્ય થઈ શકે એવી એમાં વ્યવસ્થા છે. એવા આ સાધ્ય પદાર્થને નિરંતર સ્મૃતિમાં લઈને, ઉપાદેય માનીને
એની ઉપાસના કરનારને અહીં સાધક કહેવામાં આવે છે. આ ચાલે છે તો સાધક, નહીતર શ્રાવક પણ નહીં. આ જો ચાલે તો શ્રાવક, તો મુમુક્ષુ, તો સાધક, એની વાત ચાલે છે. હવે અંબાલાલભાઈ તો એવા સાધક હતા એટલે કૃપાળુદેવ વિભાવ સંબંધીનો કૃપાળુદેવે અંબાલાલને બોધ આપ્યો. તો એટલા માટે આપણને 749 અંક 749 આજે અંક આવી ગયો લ્યો. આમ પત્ર આવે, આમ તો સૂત્ર છે, સૂત્ર 749. જ્ઞાનનું ફળ વીરતી, પહેલે ધડાકે માર છક્કો, બોલ ગયો બાર, મેદાનથી બહાર. એટલે આ સંસાર રૂપી 4 ગતિના મેદાનથી આજ પહેલી જ વાતે સીધો બાર, પંચમ ગતિ તરફ પ્રયાણ. 749 પત્ર ક્રમાંક, સૂત્ર નીચે એકદમ તળિયે. નથી મળતું હજી? ભગવાન ભલ્યું. હા. આમને જરા કાઢી દો. છે આવી ગયો? બાલે ચાલો. તો પહેલામાં પહેલું જ્ઞાનનું ફળ વિરતિ છે. એને અહીંયા જ્ઞાન કહેવામાં આવે છે. બાકી બધું ક્ષયોપશમ જ્ઞાન જે છે એની અધ્યાત્મ ક્ષેત્રની અંદર સમજીને એનું જો આદર કરવામાં આવે તો એની કિંમત છે, અથવા ક્ષયોપશમ જ્ઞાનની કોઈ કિંમત સિદ્ધાંતમાં ક્યાંક એને માર્ક્સ આપ્યા છે, પણ એ સમજીને આદરે એને, પણ માત્ર સમજીને પોતાનું ક્ષયોપશમ જ્ઞાન વધારવા માટે પંડિત થાય એને ત્યાં માર્ગ પણ આપ્યા નથી. તો જ્ઞાન કોને કહેવું કે જેનું ફળ વિરતિ છે? વિરતિ એટલે ચારિત્ર, વિરતિ એટલે સંયમ, વિરતિના ભેદ એટલે એક દેશ ચારિત્ર, દેશ વિરતિ, અને એક બીજાનું શું નામ છે એક દેશ વિરતિને? અચ્છા, ઓકે, સર્વવિરતિ. મરી ગયા. અહીંયા સર્વવિરતિ કેવું છે કે દેશ વિરતિ કેવું છે? હે, અહીંયા દેશ વિરતિ. એકદમ સાચી વાત છે. દેશ વિરતિ એટલા માટે કે જેને એ બોધ આપવો છે વિભાવ સંબંધીનો, એ પોતે પુરુષ અત્યારે દેશ વિરતિને અનુસરનારની સ્થિતિમાં ઊભો છે. કોણ? આપણો અંબા. અરે આ અંબામાં છે, આ અંબાલાલ અંબામાં છે. બીજી માઓ ક્યાં છે પ્રભુ? ત્યાં નારિયેળ વધેરે ને ઓલા વંદન કરે ને કંકુ ને ગુલાલ ચોડે. બાપુ ઈ માં નહીં, આ તો અંબામાં. અરે તો એને કહે છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે. બહુ આગળનો પત્ર છે એટલે અંબાલાલ ઘણી સારી સ્થિતિમાં પહોંચ્યા છે એટલે એને પહેલી જ વાત કરે છે. હવે વિરતિ કેમ છે? દેશ વિરતિ પણ કેમ છે? કે જે જીવ વિભાવથી ખસવાનો પ્રયત્ન કરી અને સ્વભાવમાં જવાનો જેણે ઉદ્યમ શરૂ કર્યો છે એને અહીંયા દેશ વિરતિ કહેવામાં આવે છે. વ્રત તપ છે માટે દેશ વિરતિ છે એમ નહીં. ઉપવાસ આંબિલ કરે છે, પાલીતાણાની 99 યાત્રા કરે છે, આંબિલની ઓરી પકડે છે,
છઠ અઠમ કરે છે એની વાત નથી, એને વિરતિ નથી. વિરતિ તો એને છે કે જેને દર્શન મોહનીયના જેટલા ભેદ છે એ ભેદ એક એક કરીને તે પાર કરતો જાય છે, એનાથી પોતે આગળ વધતો જાય છે, એને પાર કરીને આગળ વધે છે. દર્શન મોહનીય નામ મિથ્યાત્વ, દર્શન મોહનીય નામ અજ્ઞાન, દર્શન મોહનીય નામ ત્રીજો બોલ, દર્શન મોહનીય નામ આદ્વેષ તો આવી ગયું એમાં. દર્શન મોહનીય નામ શાસ્ત્રમાં પ્રત્યેક પડે જ્ઞાનની વિપરીતતાપણે પ્રવર્તવું એનું નામ દર્શન મોહનીયનો વિશેષ પ્રકાર. કે પ્રત્યેક જ્ઞાનની જે અવસ્થાઓ આવે એમાં વિપરીતતા સિવાય અન્ય કોઈ પરિણામ જ ન હોય, એને પણ અહીંયા દર્શન મોહનીય કહેવામાં આવ્યું છે. તો લ્યો આગળ વધીએ. જ્ઞાનનું ફળ વિરતિ છે. કેમ વિરતિ છે? એક તો જ્ઞાનીને શરણે છે, નંબર 2 સમીપ છે. જ્ઞાનીને સમીપ છે. અરે એટલું જ નહીં, જ્ઞાની એને સમીપ છે. શું કહ્યું? જ્ઞાની સમીપ એને હોય કે જે જ્ઞાનીની સમીપ હોય. શું કીધું સાહેબ? એક જ વાત કરો છો. નહીં, એક નથી કરતા. આ એક વાત નથી. જ્ઞાનીની સમીપ એ હોય, જ્ઞાનીની સમીપ એ મુમુક્ષુ હોય કે જે જ્ઞાની સમીપ છે એને, અને એને જ્ઞાની સમીપ છે એ સિદ્ધ ત્યારે થાય છે કે એ જ્ઞાનીને સર્વાંગે સમર્પણ હોય અને એનું જ્ઞાન બંને પક્ષે હોય, શિષ્યને પણ હોય અને ગુરુને પણ સર્વાંગે હોય, શિષ્યને અંશે હોય. એટલે અહીંયા સર્વવિરતિ અને દેશ વિરતિ એવા ભેદ પાડીને આપણે આગળ ચાલશું. એ પત્રમાં વાત તો વિભાવની ચાલે છે. વિભાવ એટલે શું? શાંતિભાઈ કાલે શું કીધું તું? વિભાવ એટલે શું આવ્યું તું કાલે? વિભાવ એટલે શું? હે, સ્વભાવને મૂકીને તો તમે પ્રતિપક્ષી કહ્યો, પણ ખરેખર વિભાવ એટલે શું? કૃપાળુદેવના વચનામૃતમાંથી કાલે લીધું તો હતું, અત્યારે ભૂલાઈ ગયું લાગે છે. કૃપાળુદેવે કહ્યું છે વિભાવ ભાવ એટલે વિરુદ્ધ ભાવ, સ્વભાવથી વિરુદ્ધ ભાવ, એટલે કે પોતાનો ભાવ નહીં અને છતાં અજ્ઞાનમાં એ વિરોધ ભાવને પણ પોતાનું માનીને પ્રવર્તવું, તે પ્રકારની ક્રિયામાં જોડાવું અને જોડાયા પછી પણ તે ક્રિયાનો કરતા પોતાને માનવો અને પછી ફળની આશા રાખવી, એને અહીંયા વિભાવ ભાવ કહેવામાં આવે છે. રવિભાઈ સરસ છે, મજાની વાત છે. સ્વભાવથી પ્રતિપક્ષ વિભાવ, જે ભાવ પોતામાં નથી અને છતાં કોઈ પૂર્વના ઉદયને કારણે આ વિભાવની પરિપાટી ઉદયરૂપ થઈ એને પોતાની માનીને એમાં પ્રવર્તન કરવું, એને પોતાનું માનવું અને એના ફળની આશા રાખવી, આ વિરુદ્ધ ભાવ, પોતાના જ્ઞાન સ્વભાવ આત્માથી વિરુદ્ધ ભાવ. આવી ક્રિયામાં જોડાવનારને જૈન દર્શનની ખબર નથી, વિતરાગ પરમાત્માની ખબર નથી, રાગ રહિતપણાની ખબર નથી, અને રાગમાં સદંતર પ્રવર્તતો એવો જીવ મિથ્યાપણે આ ધર્મ હું કરું છું એવી માન્યતામાં જે પ્રવર્ત્યો છે એની વાત અહીંયા ચાલે છે. હવે કૃપાળુદેવ જરી આગળ ચાલે. વિતરાગનું આ વચન કોનું છે?
તમે સાંભળ્યું તું? તમે ત્યાં હતા જ્યારે ભગવાને આ વિભાવ શબ્દ કહ્યો ત્યારે? તો આ પાડો છો મહેન્દ્ર? હા પાડો છો? અરે હા, એટલા માટે પાડીએ છીએ કે અમારા પ્રભુનું વચન છે. અમે ભલે ભગવાનના વચનથી નથી સાંભળ્યું, શ્રવણ નથી કર્યું, પણ અમારા ભગવાનની વાણી આવી છે ને, એ ભગવાનની વાણી ઉપર સંપૂર્ણપણે અમને શ્રદ્ધા છે. માટે એ વચન વિતરાગનું જ હોવું જોઈએ, એ વાત અમારા જ્ઞાનની અંદર નક્કી છે. જો આ ન હોય તો માત્ર એ વચન શબ્દે કાંઈ પરિણામ દેખાતું જોવામાં આવતું નથી. હવે કેમ છે આ વચન? વિતરાગનું આ વચન, જ્ઞાનનું ફળ વિરતિ છે આ વિતરાગનું વચન, સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય. આપણા જમાઈ છે, ભલે 20 વર્ષ 22 વર્ષ 25 વર્ષ પહેલા એ છોકરાને ઓળખતા નહોતા, ત્યારે શ્રદ્ધા હતી એમાં કે આ છોકરો મારી દીકરીને સાચવશે. જમાઈ એ ક્યાંક કોકના ઘરે મોટો થતો તો આપણને ખબર નહોતી, ઓળખતા નહોતા. કાંતિભાઈ ઓળખતા નહોતા. ત્યારે શું શ્રદ્ધા કરવાની જરૂર હતી? જેટલા છોકરા મળે એટલા બધામાં આ સાચવશે, આ સાચવશે, આ સાચવશે, આ સાચવશે. હવે પછી જ્યાં શ્રદ્ધા બેઠી ત્યાં પકડી લીધું કે તું સાચવવાનો છે, મારી શ્રદ્ધામાં આવ્યું છે. એમ કરો છો? એમ જમાઈ શોધો છો તમે? કે સંસ્કારે ને સંસ્કૃતિએ તમે જમાઈની શોધ કરો છો? એમ આ વિભાવની ઉત્પત્તિ જે અવસ્થામાં થાય છે એ અવસ્થામાં તમે તપાસ કરો છો કે તરત જ એની જોડે જોડાઈ જાઓ છો? રસ્તામાં પડ્યો, મળ્યા, આપણને સારું દેખાયો, છોકરો રૂપાળો હતો, ગાડીમાં હતો, સરસ ગાડી હતી 20 લાખની, એનો હાથ પકડી લીધો કે તું અમારો જમાઈ થઈશ? એમ કરો છો? અરે હાથ તો પાડો કા ના પાડો, એવું કરો. તો શું કરો છો? તો કે સંસ્કૃતિ અને સંસ્કાર દ્વારા એનું પહેચાન કરી બહારથી, અને પછી એને ઘરે જઈ જોઈ, આજુબાજુ આડોશી પાડોશીને બધાને પૂછી, ગામનાને પણ પૂછી, અને પછી આ દીકરી નામના રત્નને આપણે એને સોંપીએ છીએ. શા કારણ છે? એમાં મૂળ કારણ કયું આવ્યું ખબર નથી હજી. સાચવશે કે નહીં સાચવે, આગળ વચમાં જ તૂટી જશે. પણ તે સમયે શ્રદ્ધા ગુણે ભીતર એટલું સરસ કામ કર્યું કે નહીં, આ સાચવશે. એમ અહીંયા તમારા સ્વભાવ ઉપર તમને શ્રદ્ધા છે કે આ મારા આત્માને સમ્યક પ્રકારે નિર્ણય સુધી પહોંચાડશે. છે શ્રદ્ધા? માટે વિભાવની મને અવઢવ નથી, એને વહેલી તકે હું વિદાય આપીશ. વિભાવ એટલે વિરુદ્ધ ભાવ, આત્માથી વિરુદ્ધ ભાવ. એટલે શું વિરુદ્ધ ભાવ? એટલે આપણો કોઈ વિરોધી હોય, શાંતિભાઈ, આપણો કોઈ વિરોધી હોય તો તમારી અંગત બેઠક હોય તેમાં તમે આપો આમંત્રણ એને? નહીં, એ ચોખ્ખી વાત કરવાની. અહીંયા ના આપો ને કેમ? તમે પૂછીએ, દીકરીના સગપણની વાત ચાલતી હોય ને પાડોશીમાં એક બેન જરાક એવા 3 ગણા હોય, ત્રગુણા કહે એને, ત્રગુણા સારી શબ્દમાં, તો એને પણ બોલાવો. બીજાને તો બોલાવો, 2 ડાયા હોય એને, તો કે સલાહ સૂચન, એને બોલાવો નહીં ને? તો અહીંયા સ્વભાવની જ્યાં વાત ચાલે છે તો સ્વભાવનો જ મહિમા હોવો જોઈએ. એ વિરુદ્ધ ભાવ, એ વિભાવ ભાવ જે છે એ ઉદય ભાવ છે. અને પૂર્વે જે કંઈ ઉદય ભાવ અત્યારે ઊભો છે એમાં કરામત તો મારી છે, મારું અજ્ઞાન હતું પૂર્વે, અને એ અજ્ઞાનના કારણે મેં વિભાવની પ્રવૃત્તિને મારું માની લીધું. હવે એક વાત હું નક્કી કરું છું કે આજથી વિભાવ સંબંધીની કોઈ ક્રિયામાં હું જોડાઈશ નહીં, જાગ્રત રહીશ. એ મારું પ્રતિક્રમણ હશે, એ મારું સામાયિક હશે, એ મારું ઉપધાન હશે.
એ મારી 99 યાત્રા હશે અને એ મારું સંયમ હશે. નક્કી કરો છો? હા તો કયો કા ના કયો સાહેબ, હજી રહેવા દો થોડાક દિવસ, આનો પાકું તો કરવા દો. કે હવે કોઈ વિભાવની ક્રિયા પૂર્વભાવમાં આવી અને મને જો ખરેખર અડચણરૂપ થાય, મારા આત્માની સમ્યક ક્રિયાની અંદર એ આવીને ઊભી રહે ને ક્યારેક હું ભૂલી જાઉં ને એની સાથે ફરી પાછી સંધિ કરી લઉં, એવું મારે કરવું નથી. હું નિર્ણય કરું છું કે હવે અદ્ય ક્ષણ પછી જે કાંઈ ક્ષણ આવશે તે વિભાવને મારા જ્ઞાનની પર્યાયમાં એનું સ્થાન નહીં હોય. તો પ્રયોગ થશે, અન્યથા શ્રવણ થશે, મજા આવશે જરાવાર અને ઘરે બેસીને બધું ભૂલી જશો. આ પ્રવચન હતું ને સાહેબે 1 કલાક બહુ સારું સમજાવ્યું ને બહુ મજા પડી ને બસ વધી ગયું. હવે મજા નથી પાડવી, મારે વિભાવને રજા આપવી છે. મારે મજા નથી માણવી, એને રજા આપવી છે. વિભાવની પ્રત્યેક ક્રિયાને અજ્ઞાન ભાવથી વર્તમાનમાં પ્રવર્તતો હું દર્શન મોહનીયનો હજી સર્વાંગે અભ્યાસ નથી થયો, ત્યાં સુધી એનો પર્યાયમાં અભાવ પણ નથી થયો. હવે એવા વિભાવ ભાવને મારા જ્ઞાનની અંદર મારી અવસ્થાઓમાં એનું હવે સ્થાન હશે નહીં. વિભાવની કોઈ ક્રિયાને મારા જ્ઞાનની સાથે હું હવે મેળવીશ નહીં. કરો નક્કી. પછી આપણે અંબાલાલની વાત જોઈએ. પેલા નક્કી કરો. હવે પછી એની વિગત કહી દઈએ તો પછી તમે એમ કહો વિગત કહી દઈએ એટલે શું શું તમારે છોડવાનું એ કહી દઈએ. આ વચન સર્વ મુમુક્ષુઓને નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. ચાલો સ્મરણમાં તો રાખો. ચાલો બધા પ્રતિજ્ઞા ન કરો, સ્મરણમાં તો રાખશો ને કે વિભાવની કોઈ ક્રિયાનો હું સ્વામી નથી. વિભાવ કોને કયો? કોને કયો? વિરુદ્ધ ભાવ. એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ એટલે વિભાવ ભાવ. એટલે શું? જગતના સર્વ પદાર્થોમાંથી કેટલા મારા છે, કેટલા બીજાના છે એવો ભેદ ન પાડવો, પણ એવું ભેદ પાડવું કે આ જ્ઞાન છે, આ જ્ઞાન છે, સ્વભાવને અનુસરનારો છે. આ વિભાવ છે એ પર સંબંધીને, પર જ્ઞાનને અનુસરનારો છે, પર પદાર્થને અનુસરનારો છે, પર દ્રવ્યને અનુસરનારો છે. માટે તે મારો હોઈ શકે નહીં. તો એનું પાલન મારે કરવાની જરૂર નથી. આવા બધા વિભાવના કાર્યોથી હું ખસી જાઉં. તો આગળ કહે છે સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રહ્યું. હવે શું શું રાખવાનું છે સ્મરણમાં એની વાત કરીએ. તે વાંચવાથી, તે સમજવાથી, એ વિચારથી વસ્તુઓ મૂકી છે. આ તમને એમ લાગશે કે આ વસ્તુ ક્યાં છે? આમાં આ વસ્તુઓ મૂકી છે. જે વાંચવાથી, તમે વાંચો છો અત્યારે તો તમને ખ્યાલ આવે છે, વિભાવ અને સ્વભાવના બે પડખા ખ્યાલ આવે છે કે વિભાવ એટલે શું? અત્યારે વાંચો છો તમે. ટૂંકી વાત કરીએ, ટૂંકી. જે વાંચો છો, જે વાંચો છો તે વિભાવ છે અને વાંચનારો જેને જાણે છે તે સ્વભાવ છે. જે સમજો છો, જે સમજો છો તે વિભાવને સમજો છો અને જે ભીતર વિભાવને સમજનારો બેઠો છે તે સમય એ સ્વભાવ છે. જે વાંચો છો, જે સમજો છો, જે વિચારો છો, તમારા ભીતર જે જે વિચાર આવે છે અને જે વિચારને તમે આધીન થઈને તે પ્રમાણે પ્રવર્તો છો તે વિભાવ છે. અને એને જાણનારો તે જ સમયે હાજર છે તે સ્વભાવ છે. નવીનભાઈ, ત્યાં સુધી યાત્રા કરવી પડશે.
એ જે સમજનારો છે ને એને સમજવા માટેની યાત્રા કરવી, એનું નામ વિભાવ અને સ્વભાવના બે પક્ષને જુદા પાડવા, એનું નામ ભેદ જ્ઞાન છે. એ ધ્યાનમાં ભેદ જ્ઞાનની ધારાઓ પ્રવર્તે એના કરતા વિચારથી, વાંચવાથી અને સમજવાથી પણ પ્રવર્તે. હાલો, અત્યાર સુધી આ બધા ઘીના ચડાવવા જોયા હતા. તપ કરો ને, જાપ કરો ને, આંબીલ લ્યો ને, એકાસણા કરો ને, ઉપવાસ કરો ને, લ્યો પચખાણ ને, થઈ ગયો ધર્મ. સાંજના પ્રતિક્રમણ કરજો, દિવસ સમય મળે ત્યારે સામાયિક કરજો, એકાદ બે ભગવાનની નમો અરિયંતાણંગની માળા ગણજો, અને ક્યારેક અવસર મળે તો યાત્રા કરજો, દાદાને દેરે જજો. દાદા પાસે તારી કાંઈ પ્રોપર્ટી નથી, નકામું રહેવા દે, આ તોફાન રહેવા દે. તારું કાંઈ દાદા લઈને બેઠા નથી, તારું તારી પાસે મૂકીને દાદા ત્યાં બેઠા છે. કયા દાદા? ઓલા શેત્રુંજય, આદિનાથ, ઓલા ગિરનારમાં બેઠા એ નેમિનાથ, સમોસણમાં જે બેઠા એ 20, ત્યાં બીજા. તારું કાંઈ લઈને બેઠા છે કે તું લેવા જાય છે? સાહેબ, તમે આટલી વાત તો ન કરો, ભગવાન છે. અરે ભગવાન છે એટલે તો વાત કરીએ છીએ. તમે વારે ઘડીએ ત્યાં જાઓ છો, અહીંયા કુકમાં કેમ નથી આવતા? ત્યાં કેમ જાઓ છો વારે ઘડીએ? અહીંયા આવો, વાત સમજાશે, જરા ચોખ્ખી થશે. હવે ત્યાં તો કોઈ કેનારું એ નથી. કોઈ જાય છે વ્યાખ્યાનમાં તો કે આજે ક્યાં વ્યાખ્યાન છે, જરાક ત્યાં જઈએ સાંભળવા. ઉતરે એટલે તરત જ ભેલ, દાડમની ભેલ. અમે પૂછીએ છીએ, દાડમની ભેલ છે કે ભેલમાં દાડમ છે? ત્યાં સ્વભાવ અને વિભાવના ભેદ પાડો. દાડમ એ સ્વભાવની વાત છે, અને એમાં જે ભળેલું બીજું તે વિભાવ છે. તમે બોલો છો એ દાડમની ભેળ, એ જો દાડમની ભેળ બોલો છો ને દાડમની જો ને બીજું કાંઈ ન હોય તો એ સ્વભાવ છે, અને એ દાડમ બીજા કોઈકમાં નાખેલો છે તો વિભાવ છે. ભેદ કરો ને, કરતા આવડતું હોય તો ફેરવો ને. બાકી તો નમો થોડું હરિયંતાણમ, ભગવંતાણમ, નાયગ્રાણમ, તિથેરાણમ, એ ધડાધડી બોલે એકદમ. તેમાં એટલા મોટે સાદે બોલે. નવો આવ્યો એ બિચારો હજી પહોંચ્યો ન હોય ત્યાં, તો એ તો ઓલો નમુથુડુમાં હોય ને, આ હજી તો પછી આગળના બધા જય વિરાય, જગગુરુ, ઓમ. અરે ભાઈ, જરાક ધીરા તો પડો, મને મૂંઝવણ થાય છે. પોતપોતાની ગાય, બધા પોતપોતાની ગાય. શું સમજાણું? ખરેખર તો પોતાની જ ગાવાની છે, પણ એ અંતરે પહોંચે એવા સુરે ગાવાની છે. સુર એવો જોઈએ કે એ સુરનું ધ્વનિ તમારા અંતર તત્વને જાગૃત કરે. પરમ તને સમજાય છે? અત્યારે તું જે કાંઈ ભણીશ, બીજા માટે ભણીશ કે તારા માટે ભણીશ? પોતા માટે, રાઈટ? તો પોતા માટે ભણીશ તો જે કંઈ ત્યાંથી જે પ્રોફેસર કહેશે, પ્રિન્સિપાલ કે જે કંઈ પ્રોફેસર જે કહેશે, તને લેક્ચર આપશે, તો તું સમજીશ કે બીજા સમજે, તારું કામ થઈ જશે. તું સમજીશ. કેમ? તો કે તારે અભ્યાસ કરીને આગળ વધવું છે, માટે તારે અંતરતત્વ અમારી ભાષા છે. અંતરતત્વ અમારી ભાષા છે. અમારી એટલે આ બધા મુમુક્ષુ બેઠા એમની ભાષા છે. કારણ કે એ એમ સમજે છે અમે પરમથી ઘણા આગળ છીએ, અને દરેક જીવ સમજે, એમાં શું વાંધો? પણ અમે કહીએ છીએ કે પરમ બધાથી આગળ છે, કારણ કે એ સમજવા આવ્યો છે. તમે તો વ્યવહાર નિભાવવા આવ્યા છો, એ સમજવા આવ્યો છે. સોરી, એના બાપાએ સમજવા માટે મોકલાવેલા કે સાહેબ પાસે બેસજે ને સમજજે. તો હવે તું જે ભણીશ તો તારા માટે ભણીશ. ડિગ્રી કોને મળશે? તને મળશે. એ ડિગ્રીનું હું કરીશ? ઘરમાં લગાડીશ, ઓલું ફ્રેમમાં મડાવીને. તો શું કરીશ? એને વાપરીશ. કેવી રીતે વાપરીશ? ટુકડા કરીને, એક એક ટુકડો કરીને. તો કેવી રીતે વાપરીશ? જે તને ડિગ્રી મળશે યુનિવર્સિટીમાંથી, તું કેવી રીતે વાપરીશ એને? તો કે સાહેબ, વાપરવાનું ત્યાં ન હોય, પણ એમાંથી હું જે શીખ્યો છું એવું જે મારું જ્ઞાન,
તે હું બીજાને આપીશ અને હું પણ એને વિશેષ કરીને આદરીશ. બંને પક્ષ થશે, હું આપીશ અને આદરીશ. મારી પાસે પણ એની વિશેષતા એ હશે કે હું જે સમજ્યો છું તેને વિસ્તાર કરીશ, એનો વિસ્તાર કરીશ આગળ જવા માટે, અને બીજો કોઈ સમજવા માટે આવશે તેને પણ હું લોભ નહીં કરું, એને પણ હું આપીશ. એમ બે જણા અમે ભેગા થઈ કરી અને અમારી આ જે ડિગ્રી મળી છે એની કિંમત, એની વેલ્યુ ક્યારે વધશે? જ્યારે તમે તેમાં પારંગત થઈ આગળ વધી અને ખૂબ એ ડિગ્રીથી પણ બીજી એવી ડિગ્રીઓ તમે વિશેષ મેળવશો ત્યારે તમે આ ડિગ્રીની કિંમત સમજાશે. એના પહેલા નહીં સમજાય. અને પછી તમને શિલ્ડ મળે, તો કે તમે આ જે ભણ્યા છો એનો આ શિલ્ડ તમને આપીએ છીએ. તમે દેશને કામમાં આવ્યા, સમાજને કામમાં આવ્યા, આવું બધું આવે એટલે તમને શિલ્ડ મળે. પછી તમારું બહુમાન કરે, સ્ટેજ ઉપર બોલાવે, તમને ફૂલ આપે, અને એ ફૂલની સુગંધ તમે નહીં લ્યો, પણ ફૂલમાંથી જે સુગંધ આવવાની છે એની તમે તૈયારી કરો. બરોબર છે? તને ખ્યાલ આવ્યું? આ ડિગ્રી માત્ર લટકાવવા માટે નથી પ્રેમમાં મળાવીને. હા, એમાંથી જે તું શીખ્યો છે એ યુનિવર્સિટીનું નામ બહાર આવશે, તો કે આ છોકરો આ યુનિવર્સિટીમાંથી આ ડિગ્રી મેળવી અને બહાર આવ્યો છે. પહેલા 2 જ છોકરા બહાર આવ્યા છે 20 વર્ષમાં, ને આ ત્રીજો છે. ત્યારે તારી વેલ્યુ વધશે. એમ અહીંયા આ યુનિવર્સિટી છે, આ કુકમા યુનિવર્સિટી છે, એમાં કયો મુમુક્ષો આગળ છે એની પરીક્ષા અહીંયા કરવામાં આવતી નથી, કારણ કે એમાં ઘણા વાંધા છે. કેમ કે હજી વિવેક જ્ઞાન અને વિનય જ્ઞાનના આપણને ખબર નથી એનો કેટલો બધો પ્રકાર છે. એકને આપી દઈએ એટલે બીજાને ઈર્ષા થાય, ઈર્ષા થાય એટલે એનું નુકસાન થાય. માટે અહીંયા આપણે ડિગ્રીઓ આપતા નથી. છોકરો કુંવારો હોય તો દીકરીઓ આપી દઈએ, પણ ડિગ્રી આપતા. હા, તો કે સાહેબને આ કેમ અત્યારે મળવા માટે ગયો? હે? અને પછી એનું નામ આવે બહાર, તો કે હાલું એટલી તો મને ખબર છે. આમ હજી વિનય ગુણ અને વિવેક ગુણ હજી સર્વાંગી વિકાસ તો પામ્યો ન હોય, હજી અધૂરા સ્ટેજે એ બેઠો હોય, એટલે આપણે અહીંયા કોઈને માર્ક્સ આપતા નથી. જેને માર્ક્સ જોઈતા હોય એ પોતે માર્ક્સ લઈ શકે છે, અને એને માર્ક્સ લેવાની પદ્ધતિ અમે શીખડાવતા નથી. એના અંતરમાંથી જે ઉગે તે સાચું. બરાબર છે? તું પેપર લખીશ તો કેવી રીતે લખીશ? બીજાના જોઈને કે તારા અંતરમાંથી આવતા? તારી પાસે જે છે એ લખીશ કે પછી બીજામાં ડોક્યું કરીશ? ડોક્યું કરીશ તો શું થશે? તું ડોક્યું કરીશ તો તેમાં જોઈ જાય ઓલો પ્રોફેસર તો બહાર કાઢે ક્લાસની બહાર. એમ અહીંયા બીજા શું કરે છે એની ચિંતા જવા દેવી, મારે શું કરવું છે એની તૈયારી કરવી. સામાન્ય રીતે અત્યારે સત્સંગની અંદર અને અધ્યાત્મ સભાઓની અંદર આની વિશેષ ગણતરી થાય છે કે બીજા શું કરે છે, મારો પાડોશી શું કરે છે, આની તપાસ આપણે વિશેષ કરતા રહીએ છીએ. આ લોકો કેમ સમજતા નથી? આને કેમ સમજણ આવતી નથી? ભાઈ તું સમજને, બીજાની વાત જવા દે ને. શાંતિભાઈ બરોબર છે? આ બધું બહાર ચાલે છે. અમે કહીએ એટલા માટે કે તમે એ નહીં કરતા, એટલા માટે નાસ્તીના બોલ અહીંયા પ્રવચનમાં આવે કે ભાઈ આ ક્યારેક વસ્તુ તમારા હાથમાં આવે તો એને તમે સત છે એમ સમજતા નહીં. આ અસત છે, કરવા યોગ્ય નથી, આ લાયક નથી, એમ અહીંયા આપણને કૃપાળુ દેવે 837 બિલકુલ સતને સત કેવું, અસતને અસત કેવું નિષેધવું, આવા શબ્દોથી આપણને કૃપાળુદેવે વોર્નિંગ આપી છે. અને કૃપાળુદેવ જે વોર્નિંગ આપે, કૃપાળુદેવ જે શીખ આપે, કૃપાળુદેવ જે વઢવાડ આપે, આપણને માન્ય હોવી જોઈએ.
તો બરોબર શાંતિભાઈ ખબર પડી? વાંચવાથી, સમજવાથી, વિચારવાથી આત્મા વિભાવથી અને વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો. તે વાંચવું, વિચારવું, તે સમજવું જ્ઞાન છે. નહીં? ભૂલી ગયા અમે ભૂલી ગયા. શું છે જોતો? અજ્ઞાન છે. હા, એટલે અમે ભૂલી ગયા એનો મતલબ તો નહીં. અજ્ઞાન છે. વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી તે જ સફળ વિચાર છે. કાલની વાત. કોઈ પણ ધર્મના ક્ષેત્રની અંદર ધર્મ ધ્યાનની પ્રવૃત્તિ કરવા માટે ધ્યાનના શિબિરોની જરૂર નથી. ધ્યાનના શિબિરોથી આત્મા જાગશે, આ વાત ભૂલી જજો. કોઈ ધ્યાનની શિબિરમાંથી તમને એમ લાગે કે મને અનુભૂતિ થઈ જશે, નેવર, ફેલ છે બધા. પણ એક વસ્તુ, જેમ જેમ જીવની અંદર વૈરાગ્ય અને ત્યાગ વધતો જશે તેમ તેમ ભેદ જ્ઞાનની ધારાઓ ભીતર ચાલતી જશે. ત્યાગ રાખો, વૈરાગ્ય રાખો, તપ રાખો. તપની પણ જરૂર છે. રોજ કંઈક ને કંઈક વ્રત હોવું જોઈએ. છેવટે કાંઈ નહીં તો 3 ટાઈમનું વ્રત. અરે શું કામ પણ 4 ટાઈમ ખાઈશ લ્યો ને, પાંચમો ટાઈમ તો બંધ પડ્યો. તપ, ત્યાગ, વૈરાગ્ય આની બહુ જરૂર છે. એનાથી વૈરાગ્ય જેમ જેમ વધશે, ત્યાગ ભાવ જેમ જેમ વધશે, પર પદાર્થ પ્રત્યેની આસક્તિ તૂટશે, ઘરવાળા પ્રત્યે મારા ભણાનો ભાવ પણ છૂટશે. આ બધા જ્યારે બહારના પદાર્થો સાથે નાતો તૂટે ત્યારે આ આત્મા છે અને આ દેહ છે એવા પ્રકારના ભેદ જ્ઞાનની ધારાઓ ત્યારે ચાલશે, એના પહેલા નહીં ચાલે. ગમે તેટલી ધ્યાનની શિબિરો ભરો. જોયા છે અમે ઘણા માણસોને, વિપસ્સનાની 25 શિબિરો ભરે છે. હજી ક્રોધનો એક અંશ ઓછો ન થયો હોય. નહીં થાય પ્રભુ, રીત ખોટી છે. વિપસ્સના સાચી છે, પ્રેક્ષા સાચું છે, એ બધા સાચા છે. તમારી પ્રવૃત્તિ ખોટી છે અને તમારી શ્રદ્ધા ગુણ ખોટું છે કે આનાથી લાભ થશે. તમે ત્યાં અટક્યા છો. જીવનની કેળ ખોટી છે તમારી. ત્યાગ અને વૈરાગ્ય અને તપ એટલે કે વ્રત નિયમ તમારા જીવનની અંદર રોજ હોવું જોઈએ. એક નિયમ તો સવારના ઉઠતાની સાથે હોવું જોઈએ કે જેમાંથી ભેદ જ્ઞાનના તણખા જરશે. આ આત્મા છે, આ દેહ છે, આ રાગ છે, આ જ્ઞાન છે, એવા બધા તણખા જરવાના મૂળમાં તપ છે. અને રોજ સવારના પહેલા ઉઠીને એક નિયમ રાખવો પડે, ત્યારે એની તૈયારી થાય. તો આ સમજાણું. સર્વ વિચાર, આ બધું જેમ વિભાવ વાંચવાથી, સમજવાથી ને વિચારવાથી, આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી અને વિભાવના કાર્યોનો અને વિભાવનો ત્યાગી ન થયો, એના ફળનો ત્યાગી ન થયો. અચ્છા, એક વાત, તમે વર્ષી તપ કરો છો, તમને મહારાજ સાહેબ આદેશ આપે છે, તમને ખબર છે એનું ફળ શું છે? વર્ષી તપનું ફળ શું છે?
ચાલો જવા દો. છઠ કરો છો, છઠનું ફળ શું છે? અઠમ કરો છો, અઠમનું ફળ શું છે? આંબીલની ઓરી કરો છો, આંબીલની ઓરીનું ફળ શું છે? જો તમે એના ફળનું તમને જ્ઞાન નથી તો આ બધો વિભાવની ક્રિયા સમજવી, બસ. રાઈટ. અને એને સમજનારો તે સમયે જે જ્ઞાન છે તે સ્વભાવ છે. આવો ભેદ કરો. ફળની ખબર છે, વર્ષિતપ કરો છો, ફળની ખબર છે. અઠમ કરો છો, ફળની ખબર છે. છઠના 2 ઉપવાસ કરો છો, તમને ફળની ખબર છે. એ ક્રિયાની કોઈ ક્રિયા ખબર છે? કેવા પ્રકારની ક્રિયા, એ ક્રિયામાં શું હોય છે એની ખબર વગર આ બધું આંધળે આંધળું આપણે જે કરતા રહીએ છીએ એ બધો વિભાવ સમજવો. એટલે ટૂંકામાં શુભ ભાવની પ્રત્યેક ક્રિયા શુદ્ધ વિના, એટલે કે સમજણ વિના બધી હે રૂપ છે, જાણવા રૂપ પણ નથી. શાસ્ત્રમાં એમ કીધું છે કે એક સ્વભાવને છોડીને તારા જ્ઞાનની અંદર જે કંઈ પરિણમન અન્ય થતું હોય એવી જે પર્યાયો, એ બધી પર્યાયો વિભાવની સમજવી. એમાં દેવગુરુ શાસ્ત્રની પર્યાયને પણ વિભાવની પર્યાય કહી દીધી છે. એ એટલા માટે કહી દીધી છે કે ભગવાનની સ્તુતિથી તારા આત્માને કંઈ લાભ થશે નહીં. પણ અમે અહીંયા બહુ સારી ભાષામાં કહીએ છીએ કે જે ફળ કોઈ પણ ક્રિયા પછી તમે એનાથી અજાણ છો તો એ ક્રિયાને વિભાવ સમજજો. શું કહ્યું? સમજાણો? શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે દેવ શાસ્ત્ર ગુરુ પણ પરદ્રવ્ય છે ને પોતાના એક સમયની પર્યાયને પણ પરદ્રવ્ય કહેલ છે. શાસ્ત્રમાં તો આટલી બધી ગહેરાઈથી વાત છે. એક સમયની અવસ્થાને પણ પરદ્રવ્ય, આત્માથી આવેલી પર્યાયને પરદ્રવ્ય કીધું છે. માથા ફરી ગયા છે લાગે છે એમના આચાર્યોના. માથા ફર્યા નથી, માથા ઠેકાણે છે. તેનો આશ્રય લેતા, એક સમયની અવસ્થાનો આશ્રય લેતા મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. પણ આ બધી વાતો આપણને જ્ઞાનમાં અત્યારે સમજવી જરી વહેલી છે. તો એના માટે અમે તમને કહીએ છીએ કે આ વિભાવની ક્રિયા મટે એના માટે તપ, રોજ સવારે વહેલું નિયમ, પછી ત્યાગ, કંઈક ને કંઈક સવારના ત્યાગ કરો. કોઈ પણ વસ્તુનો ત્યાગ કરો. ખાવાની હોય, વાપરવાની હોય, પીવાની હોય, ફરવાની હોય, સ્થળની હોય, કોઈ પણ એક ત્યાગ કરો. આ જ્યાં સુધી જીવનમાં નહીં થાય ત્યાં સુધી વિભાવના ક્રિયાના અને એના ફળના તમે જે આશાવાદી છો એટલે ભેદ જ્ઞાન નહીં ચાલે. તો ચાલીએ હવે આગળ. સમજાણું? બહુ સમજણું અઘરું છે. એક સમયની પર્યાયને પણ પરદ્રવ્ય કહી દીધું. એનો અર્થ શું છે ખબર છે? આંગળી ઊંચી કરો કોઈને ખબર હોય તો. આત્માની અનંતી પર્યાયો, એમાં એક સમયની પર્યાયનું પરિણમન પરદ્રવ્ય છે. એનાથી તું તને લાભ માને તો તું મિથ્યા દ્રષ્ટિ છો. અને એ મિથ્યા દ્રષ્ટિનું ફળ સંસાર છે, દુઃખ છે, 4 ગતિ છે. બોલો હવે આવી આકરી વાત કરવાનું કારણ જ્ઞાનીઓને? તો કે તું તારા પ્રવર્તનમાં નહીં મૂકતો. તું એક સમયની પર્યાયને ભગવાન જેમાં બેઠા હોય તેને પરદ્રવ્ય નહીં સમજતો, પણ છે એમ સમજીને ભીતર નિર્ણય કરજે કે આનાથી પણ મારે ખસવાનું છે, આને પણ મારે છોડવાનું છે. અને એક મારો ત્રિકાળી જે આત્મતત્વ છે, ધ્રુવ તત્વ છે, ત્યાં મારે જવું છે, ત્યાં મારે પહોંચવું છે. માટે મને આ મારા જ્ઞાનની અંદર હે છે એ તો સમજવું પડશે. કેવી રીતે તમને કહીએ? મજા આવે એવું છે. તમે એક ઘરની વાત લઈ. એક ઘર, એક પાડોશનું ઘર, એક તમારું પોતાનું ઘર.
અને એક બારગામ ગયા હો મહેમાનને, એ પારકું ઘર. હવે એ 3 ઘરમાં તમે ભેદ પાડો, હે જ્ઞે ને ઉપાદે. નવીનભાઈ, 3 ઘર, એક પાડોશનું ઘર, એક આપણું ઘર, અને એક કોઈકના ઘરે મહેમાન થઈને ગયા હોઈએ ક્યારેક વર્ષમાં એકાદ વખત. આ 3 ઘરમાં હે જ્ઞે ને ઉપાદેનો ભેદ પાડો. પડાશે તમારાથી? નહીતર અમે પાડી દઈએ. પણ અમે પાડી દઈએ તો તમે વળી એને આચરણ કરજો તમે. હો, સમજાય છે શું કહ્યું છે? આ ઘરની તો ખબર છે કે નહીં? પાડોશમાં કોણ રહે છે? મુંબઈમાં ખબર છે. તમારા ઘરની ખબર છે. પછી તમે સગાવાલાને ઘેર જાઓ એની ખબર છે. હવે એમાં હે જ્ઞે ને ઉપાદેનો ભેદ પાડો તો વિભાવની ક્રિયાથી તમે છૂટા થવામાં આટલો ભેદ પણ ઉપયોગી થશે. નથી પડાતું શાંતિભાઈ? હવે તમને કહી દે, હે એટલે છોડવા યોગ્ય, જ્ઞે એટલે જાણવા યોગ્ય, અને ઉપાદે એટલે આપણું પોતાનું આદરવા યોગ્ય. હવે એક વાત બીજી પૂછી દઈએ, પાડોશીના ઘરને તમે આદરરૂપ માનો છો, આદરવા યોગ્ય માનો છો? ત્યાં સોફા સેટ આવ્યા હોય તો તમે એમને ગોઠવવામાં મદદ કરો છો, એમને સલાહ સૂચન આપો છો? તો શું થાય ખબર છે? આ વળી ડેડડાઈ ક્યાં અહીંયા ચાલી આવે, અમને ખબર નથી, અમે બનાવ્યા છે તો ક્યાં મૂકવા? તો એ શું છે? એ છે છોડવા યોગ્ય છે નહીં. એ જ્ઞે છે, એ જ્ઞે છે. અને પારકું ઘર છે એ હે છે. ભેદ તો પાડો છો, પાડો ને બાપુ. પારકું ઘર તે હે, પાડોશનું ઘર તે જ્ઞે, અને પોતાનું ઘર તે ઉપાદે. મારા બેટા, હવે સમજાણું બરોબર? પારકું ઘર એટલે આપણને ખબર જ ન હોય, એક વર્ષમાં એકાદ 2 વખત જઈએ ખાલી એટલા પૂરતું, તો આપણને એમ લાગે કે ભાઈ ઠીક છે કંઈક આવ્યા છીએ. ત્યાં થોડુંક ટેબલ આગળ પાછળ હોય તો ભરામણ નથી કરતા, તો રહેવા દે ને. તેમાં વળી કોઈક વળી આપણા ઘરવાળા હોય ડા તો કે નહીં, જો અહીંયા મૂક્યો તેના કરતાં અહીંયા મૂક્યો તો સારું ન થાય, તો કે રહેવા દે ને, પાકે 12 મહિનામાં એક વખત આપણને આપવું, શું કામ ખાલી ઉપાધિ કરવાની? તું સમજો કે નહીં પરમ? સમજો કે નહીં? આ 3 ઘર તો સમજે કે નહીં સમજે? હા, એમ. જો બાજુમાં તારી કોઈ રહેતું હોય ને, એને સમજજે એટલું જ કે હા બસ એ જાણવા યોગ્ય છે, મારું ખબર છે, આ મારો પાડોશી છે, બરોબર છે. જેના ઘરે તું વળી અમેરિકામાં ક્યાંક 1000 કિલોમીટરની મુસાફરી કરવા જાય ને તારા કોઈક સગા રહેતા હોય અને પપ્પા ભરામણ કરે, તો એને એવું સમજવું કે ચલો ઠીક છે, આજે વર્ષે એક વખત આવ્યા છીએ, આપણને ત્યાં માથાકૂટ કરવી, કોઈને સલાહ સૂચન આપવું નહીં. પછી તારા ઘરમાં આવે તો તારે કહેવાનું કે અહીંયા બધી છૂટ, આપણું ઘર છે, જેમ ઠીક લાગે તેમ કરીએ. ટેબલ માથા ઉપર પણ મૂકી દઈએ, આપણને કોણ પૂછનાર છે? બરોબર ને? એમ 3 વસ્તુ ખ્યાલ રાખવાની. તો સમજાણું ને હવે બરોબર? હા, એમ. બાજુમાં પાડોશી જે હોય તેને જ્ઞે સમજવું, તો કે બસ જાણવા યોગ્ય છે, જેમ હોય તે ભલે, આપણે તો બાજુમાં જ છે ને, ત્યાં ઓલું નહીં કરવાનું, શિખામણ નહીં આપવાની. હા, અને લાંબુ હોય ત્યાં જરૂરત જ નથી કાંઈ આપવાની. વર્ષે 2 વખત એક જ વખત આવીએ, પછી હું કામ ચિંતા કરે? એ હે છે, જ્ઞાનમાં હે છે. અને એક ઉપાદેય છે આપણું પોતાનું ઘર. એ કયું ઘર છે? હવે ઘરમાં આવો. પાડોશ કોણ છે એમાં આવો, બહારનું કોણ છે એમાં આવો, તો આ સમજાઈ જશે બધો વિભાવ. કે જેટલા કાંઈ ઉદયરૂપ જેટલા વિચારો આવે છે એનો તમે જે અમલ કરો છો એ બધો કોણ છે? પારકા છે, જેની સાથે મને કાંઈ સંબંધ નથી. હવે કે દયા, દાન, વ્રત, જપ, તપ, ભક્તિના ભાવ આવતા હોય એ મારો પાડોશ છે, કે જ્યાં ઉદયની સ્થિતિ ચાલે છે એ મારો પાડોશી છે. તો તે એક સમયની અવસ્થાથી કરી અને એવી ઘણી પર્યાયો અવસ્થાઓમાં જે ભાવ ઉત્પન્ન થાય છે એ મારો પાડોશી છે. હવે આપણા ઘરમાં શું થાય છે? તો કે એકલા ભગવાન સિવાય કોઈની યાદ આવતી નથી. ત્રિકાળી આત્મદ્રવ્ય તત્વ પ્રભુ અંદર બેઠો છે તે,
એનું નામ ઉપાદેય છે. આ 3 ભેદ પાડી દીધા. પોતાના ઘરમાં ઉપાદેય, બાજુમાં રાગ દ્વેષ જે થાય છે એ જ્ઞેય, અને એકદમ બહાર જેની સાથે કાંઈ સંબંધ નથી અને ઉપાધિ લઈને બેઠા હોઈએ, 2 કલાક મેળાવો કરી આવો ને બેન, મેળાવો કરી આવો ને. એ મેળાવામાં શું હોય? બધી બહારની પંચાયત. એ શું છે? વિભાવ. એ શું છે? વિભાવ. શું કરશું ભરત? હવે બોલ, આમાં તારે પંચાયત નહીં કરવાની, ત્યાં કોઈ નહીં, પણ તું તારું કરજે. આપણા ઘરમાં આપણું બધું છું. હા, તને ઠીક લાગે તો એક વખત પછી ઓલા બાથરૂમમાં તું લઈ જજે ટેબલ, તને કોઈ પૂછનાર નથી. ખાવાનું ડાઇનિંગ ટેબલ, અને તારે ઓલું ડ્રેસિંગ ટેબલ હોય ને એ કિચનમાં લઈ જજે. કોઈ પૂછે તો કહેજે, અને કોઈ પૂછે તો આપણે તરત જ કહીએ મારું ઘર છે, હું ગમે ત્યાં મૂકું, તમને શું ચિંતા છે? એમ અહીંયા મારા સ્વભાવની અંદર જ્યારે મારો નિવાસ હોય છે તો કે તમે તો યાર મળતા જ નથી, બહાર આવતા નથી. આજે હું 3 દિવસ ત્યાં આવ્યો છું તમારી બાજુમાં રહેવા માટે, તમને ખબર નથી. તો કે ભાઈ જો, મને તો હું મારા ઘરમાં છું, મને ઠીક લાગે તેમ પ્રવર્તું છું, તમારે ત્યાં મળવા આવવું ના આવવું કંઈ હું બંધાયેલો નથી. રાઈટ? પાક્કું? ખબર પડી ગઈ? લ્યો, કાલથી આજથી પ્રયોગ કરજો. સમયની વાત છે. હા, કેમ કે એ ઉદય ભાવને શાસ્ત્રની અંદર વિકાર કીધો છે. આમ તો વિરુદ્ધ ભાવ, સ્વભાવથી વિરુદ્ધ ભાવ, પણ એને વિકાર પણ કહ્યો છે. અને એ વિકારનું શરણું લેતા આપણું ભવભ્રમણ વધે છે. એટલે 4 ગતિની પરિભ્રમણ દશા વધે છે. અને વિકારની સાથે વિશેષ જ્યારે આપણે એકદમ એની સાથે જોડાઈ જઈએ છીએ ત્યારે કદાચ નિગોદની યાત્રા પણ શરૂ થઈ જાય છે. કૃપાળુદેવ લખે છે એક જગ્યાએ, બહુ સરસ વાત લખે, આત્માનું શુદ્ધ સ્વરૂપ, આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભાળીએ છીએ. કૃપાળુદેવ લખે છે, આપણા ગુરુ લખે છે કે આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભાળવું જોઈએ. તો આપણને શું કરવું જોઈએ? કૃપાળુદેવ લખે છે કે આત્માનું શુદ્ધ સ્વરૂપ અમે સંભાળીએ છીએ, આપણને શું કરવું જોઈએ? છે ખબર છે નહીં? 1 મિનિટ જરાક જોવા દો. એક જ લીટીનો બોધ છે. હા, બહુ મજાનું છે. અમે લાલ માર્ક કરી મૂક્યું છે. 654 પાના પર છે. ઉપર જ બીજી લીટી, આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભાળીએ છીએ. આ આપણા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર સદગુરુદેવ, જેને આપણે ધર્મ ક્ષેત્રની અંદર સર્વસ્વ માન્યું છે, આપણે એની વાત માનવી કે નહીં? આપણે એને માન્યું છે, સર્વસ્વ માન્યું છે, બધું જ અર્પણ કરી દઈએ એવી શક્તિ આપણે એને માપી છે, આપી છે અને આપતા રહેશે. તો આપણે એને માનીએ છીએ તો એની વાત માનવી કે નહીં? તો હવે શું વિચારવું? આત્માનું શુદ્ધ સ્વરૂપ. કૃપાળુદેવે કહ્યું છે હે પ્રભુના દોરામાં પણ, નવીનભાઈ, શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. કહું શું કરું પરમ સ્વરૂપ. હવે કરું, કહું કરું, પછી ક્યારેક કરું કેવું કે ભગવાન હું શું કરું? તો કૃપાળુદેવ લખે છે, આપણા ગુરુ, આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભાળીએ છીએ. અને એમાં એક વાત ચેલેન્જ રૂપ આપી છે કૃપાળુદેવે એક પત્રમાં કે હે કર્મ, તને નિશ્ચય આજ્ઞા કરું છું. તમે તો આજ્ઞા કરો ને કદાચ માને કે ન માને,
કૃપાળુદેવ પોતાના કર્મને આજ્ઞા કરે છે, હે કર્મ, રમેશભાઈ જુઓ તો ખરા, હે કર્મ, તને આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને કદી પણ પગ મુકાવીશ નહીં. આવી ધીંગા મસ્તી કરશો ત્યારે આત્મા નજીક આવશે. આવો પોતાના કર્મો સાથે વાત કરવાની એક પ્રેક્ટિસ કરી લો. કર્મ સાથે વાત કરવાની, આત્મા સાથે વાત કરવાની, રાગ દ્વેષના ઉદય વખતે એની જોડે વાત કરવાની, એના આત્માનું ચિંતન કરતી વખતે એની જોડે પણ વાત કરવાની. મંદિરમાં જઈએ તો સિમંદર ભગવાન જોડે પણ વાત કરવાની. સિમંદર ભગવાનને કેવું કે ભગવાન, એવી તમે તમારી પાસે કઈ કળ હતી કે અત્યારે તમે તીર્થંકર થઈને બેઠા છો ત્યારે પણ કર્મનો ઉદય તો તમારો ચાલુ છે, છતાં કોઈ કર્મ તમને નડતું નથી. ભગવાન, એવી ખૂબી તો બતાવો અમને, એક તો ચાવી આપો. 8 લીવરની હોય તો એમાંથી 1 લીવર કાપીને આપો, 7 તમારી પાસે રાખો. શું કીધું સમજાણું કઈ આમાં? આ ભગવાન બેઠા ને શ્રીમંદર, હજી કર્મ છે એને કર્મ છે, અને છતાં ભગવાન છે, અને છતાં કોઈ કર્મ એમને પજવતું નથી, હેરાન નથી કરતું. શાંતિભાઈ, એવી કઈ દવા, કઈ કળ, કેવા ઓપરેશન કરાવ્યા હશે કે આ બધું એમને અત્યારે ચાલે છે, ને આપણને એક સમય કર્મ છોડતા નથી. એમને પણ છે તોય એ ભગવાનને આપણે અહીંયા ઠેબા ખાઈએ છીએ હજી. તને મેં તો સમજાય છે આ વાત? છે ને કર્મ છે કે નહીં એમને? તો ભગવાનને પૂછવાનું કે ભગવાન, કમસે કમ બીજા રહસ્ય તમારી પાસે રાખો, આ તો આપો. નથી છે કે નહીં કર્મ ભગવાનને? બેઠા છે સમોસણમાં તોય બોધ આપે, તોય કોક કેનારું મળ્યું નથી કે ભગવાન તમે કર્મની વાત કરો છો, પહેલા તમે તો કર્મ ઓછા કરો. ત્યારે ભગવાન એમ કે અત્યારે જે મને કર્મ છે તે ઓછા થશે નહીં, હું કર્મનું કાંઈ કરી ન શકું, એ એના સમયે આવ્યા છે, એના સમયે જશે. આ વાત તમે ખ્યાલ રાખો તો તમે પણ સુખી છો. જાઓ, હું કાઢીશ નહીં, કાઢવા માટે અસમર્થ છું, એવું ભગવાનની વાણીમાં આવે ત્યારે તમને પણ એમ થઈ જાય કે વાત મજાની છે. કર્મને કાઢનારો પાછો પરસે જૈન દર્શનની અંદર સમજી લેજો, ફરી નવા કર્મને બાંધશે. કર્મ તો નીકળે નહીં પ્રભુ. 150 નંબરના પત્રની અંદર છે, લગભગ 48 કે 50 છે. આ વાત કર્મને આહવાન આપે છે. તો કોકને બતાડવા તો થશે, બીજું કાંઈ નહીં. તો તમે ભલે જ્યારે એની અમલ કરો ત્યારે, ને તો કોકને બતાડવા તો થાય કે જો અમારા ભગવાન કેવા છે. કર્મ સાથે વાત કરે છે. 150 પાનું, એટલે પાનું નહીં, પત્ર ક્રમાંક 230 પેજ, પેજ નંબર 230. કેટલી વાર છે? 230 પેજ નંબર 150. હા, 230. જો કે છે, હે કર્મ, આહવાન તો કરો એક વખત. અરે આમ જેના તમે શિષ્ય છો, જે તમારો ગુરુ છે, કમસે કમ એનાથી આગળ ન જાઓ, પણ એટલે એને જેટલું શીખવ્યું છે એટલા તો આહવાન આપો. હે કર્મ, તને આ નિશ્ચય આજ્ઞા કરું છું. પાછી આજ્ઞા કેવી? નિશ્ચય, કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ. ખબરદાર, જો મને પગ મુકાવે છો તો તારી ખેર. શું કરશો? શું કરશો? એ કે શું કરશો? શું તમે શું કરશો? કર્મ કે તમે કરશો શું? મારામાં તો તમે કાંઈ કરી નહીં શકો, આ વાત નક્કી છે. મને તમે સ્પર્શ પણ નહીં કરી શકો. મારવાની વાત તો દૂર રહી, ભગાડવાની તો દૂર રહી, ગમે તેટલા તમે સામાયિક પ્રતિક્રમણ પોષદ તપ કરો, મારું તમે કાંઈ બગાડી શકવાના નથી. નવીનભાઈ, વાત મોટી છે. આ ચેલેન્જ કરે છે કર્મ, અને છતાં કૃપાળુદેવ એને આજ્ઞા પણ કરે છે, નિશ્ચય આજ્ઞા કરે છે. હાલો, આ બે ઝઘડામાં કોણ જીત્યું? આપણને ખબર છે કોણ જીત્યું. હે?
કેમ જીતી ગયા? એના કારણમાં એક જ છે, હંમેશા ચેતનનો વિજય હોય, જળનો વિજય ન હોય. ચેતન તત્વ હતું એટલે એ વિજય પામ્યા અને ઓલા જળ હતા હારી ગયા. બસ ભેદ તો આટલો જ છે. અને જૈન દર્શનની અંદર કર્મ પાછળ પડનારો થાકી જશે. સર્વ વિભાવ પર્યાયોથી રહિત શુદ્ધ અંતર તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. બસ સમજી લેજો, આ સ્વદ્રવ્ય પોતાનું ઉપાદેય છે. તમારા ઘરમાં જાઓ, તમને ઠીક લાગે તેમ ફેરફાર કરજો. અમે પૂછવા નહીં આવીએ, તેમાં કોઈ મુમુક્ષુ હોય તમને પૂછવા નહીં આવે. અને દખલ કરે તો કહેવાનું કે તું તારું કર, મને મારું કરવા દે. આ બીજી ઉપાધિ છોડ. બહુ સરસ. આત્માનું શુદ્ધ સ્વરૂપ સમારીએ છીએ.